હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે છે અમારી 4th એનિવર્સરી. તો આજે ઓફિસથી થોડો વહેલા આવી ગયો છો. રીઝન એ છે કે આજના દિવસ થોડોક સ્પેશિયલ કેવી રીતે બનાવવો એ જ પ્લાનિંગ કરીએ છીએ. તો ચાલો જઈએ ફરવા, મળીએ. તો અમે જઈએ છીએ ફાઇનલી ફરવા. ડેસ્ટિનેશન ફિક્સ છે નહીં, સારુકુંડલાનું ડેસ્ટિનેશન છે. તો ગેસ કરો કે સારુકુંડલામાં મસ્ત મજાની પ્લેસ કઈ છે જ્યાં તમે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકો. ઠીક છે, મળીએ થોડી વારમાં. હેલો ફ્રેન્ડ્સ, તો અમે એન્ટર થઈ ગયા છીએ જનતા બાગમાં. તો સારુકુંડલાનું મસ્ત મજાનું લોકેશન છે. ક્યારેક સારુકુંડલા આવો તો આ ગાર્ડનમાં એક વખત મુલાકાત લેજો, આઈ મીન કે વિઝિટ કરજો. રીઝન એ છે કે આ તો સારુકુંડલામાં ફરવા માટેનું પ્લેસ એટલે આ જનતા બાગ. જબરદસ્ત મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. સી કેટલા મસ્ત મજાના ઝાડવા છે, આઈ મીન કે નાળિયેરી છે. તો ફ્રેન્ડ તમે જો અમારા ડેવિડભાઈ ને જોઈ એવું મળી ગયું છે, વાંદરાને નિહાણી મળી ગઈ છે, બરાબર. તો એ સ્ટન્ટનો દીકરો થાય છે, સ્ટન્ટ લવર છે. હવે કંઈક નવું ગોતે છે, પ્લેસ ચેન્જ કરે છે. એમાં એક તૂટી ગયું છે. સી ફાઇનલી ડેવિડભાઈ લસરપટ્ટીમાં ચડે છે ધીમે ધીમે. ધીમે હો જોઈન એને બૂટની દોરી ખુલી ગઈ છે. ધીમે હો હાવ. એવો આવી જા આવી જા. ફ્રેન્ડ્સ તમે જાઓ છો તો બંને ગોળ ગોળ ફદુડી ફરે છે. થોડુંક હેવી છે, હેવી છે ને, હાર્ડ છે. તો રાઉન્ડ રાઉન્ડ ફરતા નથી, હાથ દુખવા મળશે. રેવા દીવો તો બીજી જગ્યાએ બે ચાલો. બે ટોયસ કાર્ટૂનની જેમ કુદાકા મારે બંને જોઈ લ્યો. ધીમે ધીમે પડી ન જતા, વજન વાળું હોય. પેલાની બાઈઓ છે ને આવી રીતે પાણી ભરવા જતી ને ત્યારે ડંકી ધમતી. અત્યારે છોકરાઓને રમાડવા પડે છે આવી રીતે. ઠીક છે, આ દુખવા મળશે, રેવા દો. જો હવે આ બેનો વારો છે, આપણો વારો પૂરો થઈ ગયો. હાલો હવે ઘરે જવાનું છે. હોય ઘરે જવાનું છે હવે. જો તમારથી માંડ થાય તો મારાથી તો કેમ થાય? See friends, too much pretty cool showers in Sarakundla. See. આવો ક્યારેક અમારે સાવરકુંડલામાં આવો. તો મજા આવે છે, બરાબર. ને બે ભેગા પાછળ કાર્ટૂન છે, એ કંઈક એને કિન્ડર જોઈ લીધું છે તો હાથમાં સ્ટીકર લગાવ્યા, મને લગાવી દીધું છે. મને લગાવી જો આ છોકરા વાળા છોકરા જેવું થવું પડે. ઠીક છે, તો મસ્ત મજાનો વ્યૂ પોઈન્ટ છે. રીઝન એ છે કે ગાર્ડન બહુ મસ્ત મજાનું છે. પાછળ ફુવારા સરસ મજાના છે. અત્યારે ધીમે ધીમે પબ્લિકે આવવા મળી છે. સી અત્યારે ટૂંકમાં અત્યારે ટાઈમ મસ્ત મજાનો છે તો પબ્લિક ધીમે ધીમે આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આ લોકો જો ઉતાવળા થાય છે કે આ સાઈડ જઈએ. તો ગાઈસ જગ્યા ગોતી લીધી છે બેસવા માટેની. નાસ્તામાં કઈ હાઈફાઈ નાસ્તો નથી, પોપરિંગ છે, વેફર છે, બીજું શું છે? કિન્ડર જોય છે, પાણી છે, બસ. કિન્ડર જોય ને પાણી, બીજું શું હોય? કે થોડું કઈ હાઈફાઈ નાસ્તા હોય? વાત કરો. તારે ન ખાવું કિન્ડર તો ખાવું છે.
કેન્ડર બહુ નથી ખાવાની, ઉધરસ છે તો આપણે એટલે તો કહું તમે ખાલી ટોયસ રાખ ને, બાકી એ ફેંકી દે ટકા. આ ચાખી લે જરાક. પછી ઉધરસ આવશે હો બહુ રાત્રે ખબર ને કાલે આવતો જ દીધું. જો તો બેઠા છીએ, મસ્ત મજાનું ગાર્ડન છે. વાત થઈ પ્રમાણે ભાઈને લાગીશ તરસ તો એ પાણી પીવે છે, મારી વાઈફને લાગી છે ભૂખ તો એ શું ખાય છે? તો એ પોપડી પોપરિંગ કોણ ખાય ખબર? નાના છોકરાઓ ખાય. હું નાની છું હો. એ એમ કહે છે કે હું નાની છું. પાણી પૂરું. હું તો નાનો નથી. જો પાણી બધું પી ગયો છે. હવે મને લાગી હવે ભૂખ, તરસ લાગી, સોરી. અને ગાર્ડનમાં કઈ પાણી મળે નહીં તો પાછળ જો ફન વર્લ્ડ છે. છોકરાઓ જો કુદાકા મારે છે, હિચકે છે, મોટી મોટી બાઈક. જો અમારા સાહેબ પણ બીજી છે વ્લોગ બનાવવામાં. પોઈન્ટ છે તો બધા પોઈન્ટ કવર કરીએ છીએ. મારી કરતા તો અરખ વધારે હે ને છે બ્લોગ બનાવવાનો ને મારું નામ દે. હા હવે લ્યો રેડી. હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોવો છો વ્લોગ બનાવે છે મારી વાઈફ. તમને આઈડિયા જ હોય છે કે ગર્લ્સ હોય તો ફોટા સેલ્ફી લેતી હોય, બટ મારી વાઈફ છે એ ફોટા સેલ્ફી નહીં, વ્લોગની તૈયારી કરે છે. રીઝન એ છે કે બધાનું સપનું યુટ્યુબર બનવાનું હોય છે, તો જસ્ટ ટ્રાય કરીએ છીએ, બરાબર ને? તો જોઈ લો, છોટા યુટ્યુબર પણ સામે જ છે અને એને પણ અમારી જેમ ફૂલ શોખ છે. મને લાગે છે કે અમારા કરતાં જબરજસ્ત યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બનવાનો છે. જોઈ લ્યો, બધા સીન કવર કરે છે. વાહ ભાઈ વાહ, જબરજસ્ત હો ભાઈ, કાંઈ ના ઘટે. ટાઈમ હોય તો આવા પ્લેસ ઉપર આવતું રહેવાનું. રીઝન એ છે કે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને ફની થશે, જોડે જોડે છોકરાઓની મજા આવશે, આપણી વાઈફની મજા આવશે. આઈ મીન કે મારી વાઈફની મજા આવશે, તમારી વાઈફ હોય તો તમારી વાઈફની મજા આવશે. તો જ્યારે ટાઈમ મળે ત્યારે આવા કોઈ પણ પ્લેસ ઉપર આવી જાઓ, જેથી કરીને ખોટો ખર્ચો ન થાય અને જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો. ઠીક છે? તો જનતા બગ માટે એટલું. ને હવે મારો આઈડિયા એ છે કે આજે એનિવર્સરી છે તો કાંઈ ગિફ્ટ લેવાનો ટાઈમ રહ્યો નથી. તો ગિફ્ટનો મતલબ એ છે કે ગિફ્ટ લેવી ઇમ્પોર્ટન્સ છે નહીં, બટ વર્ષમાં આવા કોઈ પણ ટાઈમ હોય તો તમારી પાર્ટનર માટે જે 5-10 રૂપિયાની કાંઈક વસ્તુ લઈ આપો, અથવા તો એને જોડે ટાઈમ સ્પેન્ડ કરો તો એને મજા આવે. કેમ કે આખો વર્ષ તો આપણા માટે કામ કરતી હોય, આપણા માટે મહેનત કરતી હોય. આખા વર્ષમાં આપણે તો મજૂરી જતા હોય કે કામે જતા હોય, બરાબર? એ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન વસ્તુ શું છે કે જ્યારે આપણે આવી રીતે જઈએ તે થોડોક ટાઈમ સ્પેન્ડ જોડે કરીએ. ઠીક છે? ગિફ્ટમાં કાંઈ સ્પેશિયલ નહીં હોય ખાસ, તેમ છતાં વ્લોગમાં તમે દેખાડીશ કે આપણે ગિફ્ટમાં શું કરીએ છીએ. ઠીક છે? મળી થોડી વારમાં. તો હવે ફાઇનલી ઘરે જઈએ છીએ, બરાબર? મસ્ત મજાનો એન્જોય કરી. તો હવે ઘરે જઈએ. આઈ મીન કે ઘરે જ નથી જવાનું, હજી ગિફ્ટની વાત થઈ, સોરી, ગિફ્ટ લેવા જઈએ છીએ, બરાબર? તો ગિફ્ટમાં શું લેવાનું છે એ પણ સરપ્રાઈઝ છે. તો ગિફ્ટમાં શું લેશું, કઈ રીતનું શું હશે, જસ્ટ વાત ખાલી કરું છું, મજા આવશે. 2 મિનિટ વેઇટ કરો ખાલી, ભેગા થઈ થોડી વારમાં. તો અમે જઈએ છીએ રખડવા. જો મસ્ત મજાનું વ્યૂ છે સારકુંડલાનું. આવી રીતે ક્યારેક રખડવાની બહુ મજા આવે. કેમ કે દિવસમાં તો રખડતા જ હોઈએ, પણ રાત્રે ક્યારેક રખડો તોય મજા આવે, બરાબર ને? શોપિંગની ઉતાવળ છે તો ફટાફટ પગથિયા ચડે છે. આ શોપમાં મસ્ત મજા કલેક્શન છે, અલગ અલગ પ્રકારની વેરાયટી છે. તો ક્યારેક ટાઈમ મળે તો તમે આવજો, બરાબર છે? તો તમને ખબર છે કે લેડીઝની શોપિંગ હશે એટલે થોડીક વાર તો લાગવાની જ છે. અલગ અલગ પ્રકારના ડ્રેસીસ જોશે ને આન તેને બધું કરશે. ત્યાં સુધી આપણે તો વેઇટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ છે નહીં. કાંઈ વાંધો નહીં, નવરા બેઠા ગપાટા મારશું ને હું નડશું, કડીક વાતું કરશું, એવું બધું કરશું, ફોન કરશું. હેલો ફ્રેન્ડ્સ, તો જો શોપિંગ ચાલુ છે ને અમે બે કંટાળી ગયા છીએ. કપડાનો ઢગલો કરીને તો ખરીદી વાર લાગશે. સારું, હાલો વેઇટ કરીએ. હર્ષુભાઈને શૂઝ પહેરાવે છે.
તો હવે ભૂખ લાગી છે તો સારકુંડલાનો મસ્ત મજાનું રેસ્ટોરન્ટ છે, આવકાર રેસ્ટોરન્ટમાં જમા આવ્યા છીએ. બરાબર, જોઈએ આજનો દિવસ સ્પેશિયલ કેવી રીતે બનાવવું એ મેન છે. હા, જો અમારા ડેવિડભાઈ મેનુ જોવા મળ્યા. શું મંગાવવાનું છે? એમાં પંજાબી થાળી છે અને ગુજરાતી થાળી છે અને બાકી છૂટું છે. જમવાનું આવી ગયું છે અને કંઈક લખ્યું લાગે ડીશમાં. શું લખ્યું? વાહ, એનિવર્સરી સ્પેશિયલ દિવસ બેન આજે. ઠીક છે, જમવાનું ચાલુ કરો હવે. ભૂખ નથી લાગી? ફાઇનલી જમવાનું આવી ગયું છે, ચાલુ કરે છે. હવે સર શરૂઆત કરે છે જમવાની. ખાવના છે. ફાઇનલી જમવાનું પૂરું થઈ ગયું, બિલ આવી ગયું છે. કાઢો કાઢો પૈસા. આજે એનિવર્સરીમાં ફૂલ ઉડાડ્યા છે પૈસા. ઘરે લેવી છે પણ તને ઉધરસ છે, નથી પીવાની એટલી બધી તોય. હેલો ફ્રેન્ડ્સ, તો જમીને ઘરે આવી ગયા છીએ. તો અત્યારે પૂજ માટે કાંઈક ગિફ્ટ લીધી, શોપિંગ કરી હતી, તમને ખબર જ છે. તેમ છતાં એ શું શું લીધું છે તમને દેખાડું. બરાબર, પૂજું દેખાડ દો. વાહ, અરે પણ જબરજસ્ત છે હો. એ સરસ છે. તો એને નજીકથી દેખાડવું. વાહ, મસ્ત છે. બહુ મસ્ત. આ પણ બહુ મસ્ત છે. ઠીક છે. થેન્ક યુ ફોર આટલી બધી ગિફ્ટ. થેન્ક યુ સો મચ. મજા આવી ને? હિતેશ. આજે મજા આવી ને? હવે તો ફ્રેન્ડ્સ, તમે જોયો આજના દિવસમાં કેટલી મસ્ત મજાની અમે દિવસ સ્પેન્ડ કર્યો છે, જોડે ટાઈમ આપ્યો છે, એન્જોય કરી છે. અને આજની એનિવર્સરીને અમે કઈ રીતની ટૂંકમાં મસ્ત મજાની બનાવીએ એ રીતનો પૂરેપૂરી ટ્રાય કરી છે. ઠીક છે, તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નેક્સ્ટ બ્લોગમાં બહુ જલ્દી પાછા મળશું. બાય, ગુડ નાઇટ.